ભરૂચ જિલ્લામાં સરકારી બેંકોમાં આજે હડતાળને લઈ રોકડ વ્યવહાર અને ચેક ક્લિયરન્સ જેવા કામ સતત ચોથા દિવસે ઠપ રહ્યા। દેશભરમાં આજે તમામ સરકારી બેંકના કર્મચારીઓ 5 ડે વર્કિંગ વીકને લઈ હડતાળ પર ઉતરતા સતત ચોથા દિવસે ચેક ક્લિયરન્સ ઠપ રહેતા કરોડોના વ્યવહારો ઠપ રહ્યા હતા। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે આજે હડતાળ આપી હતી। ભરૂચની સ્ટેશન રોડ સ્થિત બીઓબી ખાતે કર્મચારીઓએ ભેગા થઈ ભારે સૂત્રોચ્ચાર અને દેખાવો યોજ્યા હતા। રિઝર્વ બેંક અમારો બાપ કહેવાય અને બાપ 5 દિવસ સપ્તાહમાં કામ કરતું હોય તો અમે રાષ્ટ્રીય બેંકો કેમ નહીંનો સૂર વ્યક્ત કરાયો હતો। ભરૂચ જિલ્લાની સરકારી બેંકોના 1200 થી વધુ કર્મચારીઓ હડતાળ પર રહેતા સતત ચોથા દિવસે નેશનલાઇઝ બેંકમાં કામકાજ બંધ રહ્યું હતું। રાષ્ટ્રીયકૃત બેંક યુનિયનો અને સરકાર વચ્ચેના વિવાદનું મુખ્ય કારણ શનિવારની રજા છે। બેંક કર્મચારીઓ ઘણા સમયથી 5 ડે વર્ક વીક લાગુ કરવાની માંગ કરી રહ્યા છે। 5 ડે વર્કિંગ માટે યુનિયનોને દલીલ કરી હતી કે અમે એક સંતુલિત કાર્યપ્રણાલી માંગી રહ્યા છીએ। અમે તેના બદલે દરરોજ 40 મિનિટ વધારાનું કામ કરવા તૈયાર છીએ। ભરૂચ જિલ્લામાં સતત ચોથા દિવસે સરકારી બેંકો બંધ રહેતા કરોડોના ચેક ક્લિયરન્સ સાથે સરકારી અને લોકોના કામકાજ અટવાયા હતા। કેટલાક એટીએમમાં નાણાં પણ ખૂટી ગયા હતા। જો કે સરકારી બેંકની હડતાળને ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયા પર પબ્લિક દ્વારા ભારે ટ્રોલ કરવામાં આવી હતી। લોકોએ સરકારી બેંકના ઊંચા પગાર લેતા કર્મચારીઓ કામ જ શું કરે છે સહિતની કોમેન્ટો કરી હતી। આજે યુનાઇટેડ ફોરમ તરફથી 5 ડે બેન્કિંગ માટે દેશભરના 8 લાખ કર્મચારીઓ તરફ ગુજરાતના 15,000 કર્મચારીઓ હડતાળ પર છે। અમારી 5 ડેની ડિમાન્ડ 2013થી અમારા 11મા સેટલમેન્ટમાં બેંક સાથે વાટાઘાટો થઈ હતી અને એમાં બેંક એગ્રી થઈ હતી કે એમાં બેંકે અમને બીજા અને ચોથા શનિવારે રજા મંજૂર કરી હતી ને આ ડિમાન્ડ અમારી 2013થી પેન્ડિંગ છે અને અમારી સરકારે આમાં કોઈ નિવેડો લાવી નથી। આના લીધે અમારે દરેક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, પછી દરેક નેશનલાઇઝ કંપની, દરેક ઇન્સ્યોરન્સ કંપની, દરેક પ્રાઇવેટ ગવર્મેન્ટ સેક્ટરમાં જો 5 ડે બેન્કિંગ હોય, જે રિઝર્વ બેંક અમારા બાપ કહેવાય, તો બાપને જો 5 દિવસની રજા મળતી હોય તો નેશનલાઇઝ બેંકોએ શું ગુનો કર્યો? એમને કેમ 5 દિવસનો અઠવાડિયો આપવામાં આવતું હોય? આ અમારી વર્ષો પુરાની ડિમાન્ડ છે અને તે ગવર્મેન્ટ બહેરા કાને સાંભળતી નથી। એના સામે યુનાઇટેડ ફોરમે 5 ડે બેંકનો હડતાલનો કોલ આપેલો છે અને જો આ માંગણી નહીં સ્વીકારાય તો હજુ બી ભવિષ્યમાં જલદ પગલાંનો નિર્ણય લેવામાં આવશે।